હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મતમાં 7મું ચેપ્ટર જગ અને મગ જેના ભાગ 1ની સરળ અને સરસ મજાની સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો લઈએ 7મું ચેપ્ટર જગ અને મગ. તો એનો આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ 1 છે સમજીએ. તો એમાં પેલું છે, જો બન્ની અને બન્નો પોતાની લગ્ન તિથિ ઉજવે છે, એટલે કે લગ્નની વર્ષગાંઠ ઉજવે છે. કોણ કોણ છે બન્ની અને બન્નો? શું તમને ગયા વર્ષે બન્નીના કુટુંબના લગ્ન યાદ છે? ના સર, ભૂલાઈ જ ગયું હોય ને સર હવે તો તમારે ત્રીજા ધોરણની ગણિત ગમ્મતના પાના નંબર 153 ઉપર જોવાનું છે કે બન્ની અને બન્નોએ પોતાના લગ્નના 1 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું કે ભાઈ ચલો લગ્નના 1 વર્ષ થયા છે, બરાબર, તો એની કે ઉજવણી કરીએ, બરાબર, બન્ની અને બન્નો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનું લખેલું પણ આપેલું છે. બન્ની અને બન્નોનું શું લખેલું આપેલું છે? સુખદ વર્ષગાંઠ, બરાબર. તો અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ બન્ની અને બન્નો. બન્ની પેલી, બીજો બન્નો. સુખદ વર્ષગાંઠ. તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું. જો એમના મિત્રો છે, એમના કુટુંબીજનો છે, એમના સખા સંબંધી છે, એને આમંત્રણ આપ્યું. તેઓએ ખાસ મીઠાઈ એટલે કે ખીર બનાવી. શું બનાવી? ખીર. બધા પ્રાણીઓ આવ્યા, દોડતા, કૂદતા અને પેટે સરકતા. જો સાપ હોય પેટે સરકતા આવે, ગોકળ ગાય ની વાંદરા કૂદતા કૂદતા આવે, પછી હરણા જેવા છે એ દોડતા દોડતા આવે, દેડકો છે કૂદતો કૂદતો આવે, બરાબર, આવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આગળના 1 થી 6 પ્રકરણના વિડીયો જોવાના હોય કે બીજા વિષયના, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. ન ખ્યાલ આવે તો તમારા માતા પિતા કે સગા સંબંધીની મદદ લો. બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાય પોથીના પેપરો, વિડીયો. ચલો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કર્યું, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો. ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે 12 ધોરણ સુધી ઉપયોગી છે. તમને વિષયમાં પાઠવાઇઝ જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો. તો ચાલો, બન્ની અને બન્નો લાંબુ જીવો. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે કોઈની વર્ષગાંઠમાં જઈએ ત્યારે આપણે એને સારા આશીર્વાદ આપીએ છીએ, બરાબર. તો બન્ની અને બન્નો લાંબુ જીવો, સારું અને સ્વાસ્થ્ય સાથે જીવો. હાથી 50 લીટર ખીર પી રહ્યો છે. જો હાથીભાઈને ખીર આપી, કેટલા લીટર? 50 લીટર. જીરાફ કેટલા લીટર ખીર પી રહ્યું હશે વિદ્યાર્થી મિત્રો? તો હાથી 50 છે તો જીરાફ એના કરતા થોડુંક ઓછું, અડધું, 25 લીટર પી રહ્યું છે. ગાય, તો ગાય એનાથી પણ ઓછું, એટલે કે 15 લીટર ખીર પી રહ્યું છે. પછી ખિસકોલી આવી, તે કહે હું લીટર ખીર નહીં પી શકું, હું નાની અમથી છું, મહેરબાની કરી મને માત્ર 500 મિલી આપો, મને અડધો લીટર આપો, બરાબર. ગધેડાએ પૂછ્યું 500 મિલી ખીર, શું તે 1 લીટરથી વધારે ન કહેવાય? તો ના વિદ્યાર્થી મિત્રો, કારણ 1 લીટર એટલે કેટલા થાય? 1000 મિલી થાય. જ્યારે ખિસકોલીને તો કેટલું મિલી પીવું છે? 500 મિલી, એટલે અડધું થયું. એમ શિયાળે જવાબ આપ્યો, અહીં આવ, ગધેડાની જેમ વર્તન ના કર ગધેડા. એટલે ગધેડાને એવું કહે છે 1 લીટર એટલે 1000 મિલી,
તેથી 500 મિલી એટલે અડધો લીટર થાય. 1000 ના અડધા 500, તો લીટરના અડધા અડધો. દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો. મિત્રો 9 મિત્રો સાથે આવ્યો. તેણે કહ્યું, અરે અમારે દરેકને તો માત્ર 100 મિલી જ જોઈએ. તો 100 મિલી ખીર જોઈએ, તો 9 મિત્રો એટલે 900 મિલી ખીરની અમારે જરૂર છે, વધારે અમારે નહીં ચાલે. બરાબર, આ રહી તમારી ખીર. ખીર પીરસતા બિલાડી બોલી કે બરાબર, આ રહી તમારી ખીર, તમે ખાવા મળો. ઓકે. તેણે 10 ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં 100 મિલી ખીર ભરી. કેટલા ગ્લાસ લીધા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. બધામાં 100 મિલી ભરી. તો વિદ્યાર્થી મિત્રો, 100 મિલી ને તમે 10 વખત કરો એટલે 1000 મિલી થઈ જાય. અને 1000 મિલી એટલે કેટલા થાય? 1 લીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ જગમાં કેટલા લીટર ખીર હશે? 1 લીટર ખીર હશે. ગધેડાએ મૂંઝાઈને પૂછ્યું, 100 મિલીનો એક એવા 10 ગ્લાસ એટલે કુલ કેટલું થાય? તો 100 મિલીનો એક એવા 10 ગ્લાસ એટલે 1000 મિલી એટલે કે 1 લીટર થાય. શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો. અને આમે શિયાળ તો આપને ખબર જ છે, બડાઈ મારતું જ હોય. એને તો બીજો મોકો મળી ગયો. તેણે કહ્યું, અરે એ તો સાવ સરળ છે. 10 વખત 100 મિલી એટલે કેટલા થાય? 1000 મિલી. અને 1000 મિલી એટલે કે 1 લીટર થાય. તને નથી આવડતું ગધેડા? એમ. હવે તમે લખો 10 ગુણ્યા 100 મિલી એટલે વિદ્યાર્થી મિત્રો થાય 1000. જો ન આવડે તો 10 એકુ 10 પાછળ 2 મીંડા, 10 એકુ 10 પાછળ 2 મીંડા, અથવા તો 1 એકુ 1, જેટલા મીંડા છે એટલા ગણી લો, પાછળ ઉમેરી દો. હાલો. તીતી ઘોડો બોલ્યો, કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. જો કીડીઓ તાલબદ્ધ રીતે ચાલે એટલે એને કૂચ કહેવાય. બરાબર, સિસ્ટમથી ચાલવું એને કૂચ કહેવાય. તો કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. બિલાડી ઉદાસ થઈને બોલી, ખીર તો પૂરી થઈ ગઈ છે, હવે આપણે શું કરીશું? હવે એને ખીર કેમ આપીશું? બિલાડીને, કીડીને. તો કીડી શું કહે છે? અમે તો મોડા છીએ, અમને ખીર તો આપો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જુદા જુદા પાત્ર આપ્યા છે કે જેમાં કેટલું સમાઈ શકે. તો શું કે ચિંતા ન કરો, તેઓ વધારે નહીં પીવે, દરેકને માત્ર 1 મિલી જ જોઈએ. હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું તમારી ખીરમાંથી તેમને ભાગ આપીશ. શું કે છે? હાથીભાઈ હવે બિલાડીને કહે છે, બિલાડી બેન કહે છે કે હવે ખીર તો પૂરી થઈ ગઈ છે, હવે ખીર તો ક્યાંથી આપશું? એટલે હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછી નાખ્યા અને કીધું, તમે ચિંતા ના કરો, હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ. કોને? કીડીને. હાથીએ પૂછ્યું, તમે બધા થઈને કેટલા છો? તો કે છે, અમે માત્ર 1000 છીએ. કીડીઓએ જવાબ આપ્યો. બિલાડી બોલી, ઓહો, 1000! આપણે 1000 કીડીઓને ખીર આપવી પડશે. 1000 કીડીઓ છે, આપણે તો આ 1000 કીડીઓને ખીર આપવી પડશે. હાથીએ વિચારીને કહ્યું, કઈ વાંધો નહીં, હું બધું જ સંભાળી લઈશ, તમે ચિંતા ન કરો. દરેક કીડી 1 મિલી ખીર પીશે. તો 1000 કીડીઓ છે, તો 1000 ગુણ્યા 1 એટલે 1000 મિલી ખીર થઈ, બરાબર 1 લીટર. તો હાથી પાસે કેટલા લીટર હતું વિદ્યાર્થી મિત્રો? યાદ કરો. ચાલો, ન ખબર પડે તો પાછા અહીંયા જતા રહ્યો. અરે વાહ, હાથી પાસે 50 લીટર હતું. એમાંથી 1 લીટર ઓછું થઈ જાય તો પણ હાથી પાસે 49 લીટર ખીર વધે. હે ને? તો કઈ ફેર નહીં પડે હાથીભાઈને. બરાબર, એમ કે છે. અરે તેમને પણ 10 દેડકાઓ જેટલી જ ખીર જોઈશે. ગધેડાએ કહ્યું કે અરે તેમને તો 10 દેડકા જેટલી જ ખીર જોઈશે. તો કે હા, 10 દેડકાની 1 લીટર જોતી હતી. તો કે હા, તો આને પણ 1 લીટર જોશે. બધી કીડીઓએ ખીર પી લીધી. દરેક ખૂબ ખુશ હતા. તેઓ ગીત ગાય તથા નૃત્ય કરીને લગ્ન તિથિને ઉજવી. બરાબર, ડિસ્કો ડાન્સ ને જો ઢોલક વગાડે છે, દેડકાભાઈ ડાન્સ કરે છે, જીરાફભાઈ છે ને, બધાય તો મજા આવી ગઈ. અરે વાહ. ચલો, કોને 1 લીટર ખીર જોઈશે? તમને ખીર ભાવે છે? તો તમારો જવાબ હોય વિદ્યાર્થી મિત્રો લખવાનો છે.
કે હા, મને ખીર ભાવે છે. તમે તેને ઘરમાં શું કહો છો? હું ખીરને ખીર કહું છું. અથવા ઘણા વિદ્યાર્થી મિત્રો એમની ઘરે દૂધ પાક કહેતા હોય છે. તમે કેટલી ખીર ખાઈ શકો છો? સર, હું 200 મિલી ખીર ખાઈ શકું છું. એક સાથે તમે 1 લીટર પાણી પી શકો છો? ના, હું એક સાથે 1 લીટર પાણી પી શકું નહીં. મને લાગે છે કે હું 1 લીટર પી શકીશ. આ બેન એમ કહે છે કે મને લાગે છે કે હું 1 લીટર પી શકીશ. આ ભાઈ શું કહે છે? હું તો 400 મિલી જ પાણી પી શકીશ, હું 1 લીટર નહીં પી શકું. ગધેડો જુદી જુદી રીતે 1 લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે કે 1 લીટર થાય કેમ? ચલો તમે તેને આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 લીટર છે, તો 1 લીટર એટલે 1000 મિલી કરવાના છે. તો બધાનો સરવાળો 1000 મિલી થવો જોઈએ. 1 લીટર એટલે 1000 મિલી થવો જોઈએ. બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 1000 મિલી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 200 મિલી છે વત્તા ખાલી જગ્યા મિલી. તો 200 વત્તા 800 કરું, 800 અને 200 એટલે 1000 મિલી થઈ ગયા. 1000 મિલી એટલે 1 લીટર થઈ ગયા. અહીંયા 400 મિલી વત્તા 600 મિલી કરું, 400 અને 600 1000 થઈ ગયા. જો અહીંયા 500 અને 500 લખ્યા છે એટલે હું એવું ન કરી શકું. અહીંયા 250 મિલી છે તો 350 મિલી એટલે 2 ને 3 5 ને 600 મિલી, 400 મિલી. તમારી રીતે જવાબ લખી શકો છો મિત્રો. અહીંયા 3 સરખા છે તો 3 સરખામાં તો કઈ સરખે તો નહીં સમાય. 300 મિલી વત્તા 300 એટલે 600 મિલી વત્તા 400 એટલે 1000 મિલી થઈ ગયું. અહીંયા 1 લીટર છે એમાં 100 મિલી આવી ગયું. તો હવે 300 મિલી વત્તા 300 મિલી વત્તા 300 મિલી, 3 ને 3 6 ને 3 9 ને 10, 1000 મિલી થઈ ગયું. તો આ રીતે કોષ્ટક પૂર્ણ કર્યું આપણે. ચાલો આજુબાજુ જુઓ, આ ચિત્ર જુઓ. હવે આવી બીજી કઈ વસ્તુઓ છે કે જે પેકેટ અથવા બોટલમાં મળે છે તેની તમારે યાદી બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પેકેટ કે બોટલમાં મળે છે. પેકેટમાં કેટલા મિલી કે લીટર? તો દૂધ 500 મિલીની હોય, પાણીની બોટલ 1 લીટરની હોય. 1 લીટર અથવા તો તમે 1000 મિલીની પણ કહી શકો છો. પછી સોડા, એટલે કે એને સોડા ન લખાય પણ શું લખાય? કોલ્ડ ડ્રિંક. એ પણ 1 લીટરની હોય, 2 લીટરની હોય. બરાબર, હું 1 લીટર એટલે 1000 મિલી નહીં લખું. ડિઓડ્રન્ટ, બરાબર, 150 મિલીની. પછી દવાની બોટલ એટલે કે કફ સિરપ, સામાન્ય રીતે 100 મિલીની હોય. ક્લિયર? આવી રીતે ટોમેટો કેચઅપ સોસ 200 મિલી, 500 મિલી. ચલો મારી લીટરની બોટલ છે. તમે 1 લીટર પાણીની બોટલ જોઈ છે? તો કે હા સર, અમે 1 લીટર પાણીની બોટલ જોઈ છે. તો કાંઈ વાંધો નહીં, ભલે જોઈ હોય, આપણે એના વિશે આપણે ગણવાનું છે, દાખલા લખવાના છે. તો ચાલો સર આપણે દાખલા ગણીએ. 1 લીટરની બોટલ અને થોડીક બીજી નાની બોટલો ભેગી કરો. વિચારો કે 1 લીટરની બોટલ ભરવા તમારે નાની બોટલો કેટલી વખત ખાલી કરવી પડશે એમની અંદર. જો આ મોટી બોટલને ભરવા માટે નાની બોટલ એમની અંદર ખાલી કરે છે તો કેટલી ખાલી કરવી પડશે? ચાલો તપાસો કે તમારું અનુમાન સાચું છે કે બીજું કંઈ છે જવાબ. બરાબર, તો તમને પૂછે કે તમે 1 લીટર પાણીની બોટલ જોઈ છે? તો કે હા. હાલો હવે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. બોટલો, મારું અનુમાન, મારું માપન. બોટલ 1, માની લો કે મારી પાસે 100 મિલીની બોટલ હોય તો મારું અનુમાન છે કે 10 વાર ખાલી કરવી પડે અને પછી મેં માપ્યું તો 10 વાર જ આવ્યું. માની લો કે મેં 200 મિલીની બોટલ લીધી તો મારે 1 લીટરની બોટલ ભરવા માટે 5 વાર ખાલી કરવું પડે તો મારું માપન 5 વાર આવ્યું. માની લો કે મેં 250 મિલીની બોટલ લીધી તો મારે 4 વાર અનુમાન છે તો 4 વાર. માની લો કે મારી પાસે ચોથી બોટલ છે 500 મિલીની
તો 500 મિલી એક વખત ને 500 મિલી બે વખત, એટલે 2 વાર. તો મારું માપન 2 વાર જ આવ્યું. માની લો કે મારી પાસે બીજી પણ ફરી પાછી એક લીટરની બોટલ છે, એટલે કે 1000 મિલીની બોટલ છે. તો મારે એક જ વાર નાખવી પડશે. ખ્યાલ આવે છે? 100 મિલીની બોટલ 10 વાર એટલે 1000 મિલી થઈ ગયું, એટલે 1 લીટર. 200 મિલીની 5 વાર એટલે 1000 મિલી. 250 મિલીની 4 વાર એટલે 1000 મિલી. એમ જુઓ આદિત્ય શું કહે છે, તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે છે. જો તમારે કહેવાનું છે, મેં આ 1 લીટરની બોટલ ભરવા માટે 2 નાની પાણીની બોટલ ખાલી કરી. કેટલી પાણીની નાની બોટલ? 2. હવે તો વિદ્યાર્થી મિત્રો 1 લીટર એટલે 1000 મિલી, બરાબર. 2 વખત બોટલ ખાલી કરી તો 1000 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 500. તો એની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? 500 મિલી સમાઈ શકે. હાલો હવે લીલાનો વારો. 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ ખાલી કરવી પડે. તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? તો 1000 મિલી એટલે 1 લીટર. 5 વખત ખાલી કર્યું એટલે 5 વખત ભાગવાના. 5 દુ 10, 10 માં 10 જાય 0, ઉપરથી ઉતાર્યા 2 શૂન્ય, તો ઉપર 2 શૂન્ય મૂકવા પડે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 200 મિલી પાણી સમાઈ શકે. ચલો રામુની બોટલનું માપ. રામુએ 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી. ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા રામુ શું કરશે. તો લીટી 250 માં એક વખત, બીજી વારમાં 500, ત્રીજી વારમાં 750, ચોથી વારમાં 1 લીટર, બરાબર. તો આવી રીતે 4 વાર એને 250 250 250 નાખવી પડે, બરાબર. પહેલી વાર 250 નાખશે એટલે કાપો કરી નાખશે, જેટલી ભરાય એટલે 250 થઈ ગઈ. બીજી વાર પાછી 250 નાખશે એટલે 250 250, 500 મિલી ન્યા કાપો કરી નાખો. ત્રીજી વાર નાખશે એટલે 750 મિલી ન્યા કાપો કરી નાખો. ચોથી વાર નાખશે એટલે 1 લીટર એટલે કે 1000 મિલી, તો ન્યા લીટી કરી નાખશે. ક્લિયર? મારી માપવાની બોટલ 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી અને 1 લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો અને એની ચર્ચા તમારા મિત્રો કે શિક્ષક સાથે તમારે કરવાની છે. તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે રામુ પાસે હતી એવી જ રીતે આપણે બોટલ લેવાની છે, બરાબર. પહેલી વાર નાખશો એટલે 200 મિલી કાપો ટીક કરવાનો, બીજી વાર 400 મિલી, ત્રીજી વાર 600 મિલી, ચોથી વાર 800 મિલી અને 500, પાંચમી વાર 1000 મિલી. 200 મિલી, 400 મિલી, પાછી નાખશો 600 મિલી, પાછી એક ઉમેરો 800 મિલી, પાછી એક ઉમેરો 1000 મિલી. થઈ ગયું આ રીતે. ચલો વિચારો અને ચકાસો. તમારા ઘરની ડોલ, મગ, પ્યાલો અને બીજી વસ્તુઓ જુઓ. વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે. તમારી માપનના બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે કે ખોટું તે ચકાસો. તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, ચાલો મારું અનુમાન મગમાં 200 મિલી પાણી હમાય એવું મારું અનુમાન છે, પણ મેં માપ્યું તો મને ખબર પડી 250 મિલી સમાય છે. પ્યાલો મને એમ લાગતું હતું 250 મિલી સમાશે અને હકીકતમાં 250 મિલી સમાયું. જગમાં મારું માપન હતું 1 લીટર સમાશે ને 1 લીટર જ સમાયું. પછી મારી ઘરમાં નાની ડોલ છે, મને એમ હતું કે 10 લીટર પાણી સમાશે અને વિદ્યાર્થી મિત્રો એમાં 10 લીટર જ પાણી સમાયું. મોટી ડોલ છે, મોટી ડોલ, તો એમાં 20 લીટર પાણી સમાવાનું હતું, મારું એવું અનુમાન છે, અને 20 લીટર સમાયું. પછી નાનું ટબ છે પાણી ભરવાનું 15 લીટર અને એમાં 12 લીટર પાણી સમાયું, ધારણા ખોટી પડી. પછી ઘડો છે, તો મને એમ હતું 15 લીટર સમાશે પણ 12 લીટર સમાયું, બરાબર. તો આવી રીતે અંદાજ લગાવી શકાય, અનુમાન લગાવી શકાય. મને લાગે છે કે તે 750 મિલીથી થોડુંક ઓછું છે, બરાબર. 1 લીટર સમાયું નથી,
એટલે શું કે છે, મને લાગે છે કે તે 750 મિલીથી ઓછું છે. જોઈએ, મને લાગે છે કે આમાં 250 મિલીથી 500 મિલીની વચ્ચે સુધી સમાશે. 200 થી 500 એટલે 750 થી ઓછું થયું એમ. ત્યાર પછી દવાખાનામાં નીતુ. તો મિત્રો આ 76 નંબરના પેજ સુધી જોઈ લઈએ. પછી દવાખાનામાં નીતુ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોમાં કરીશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.